વિડીયોમાં જશો. તો આજનો આપણો વિષય તમે સમજી જ ગયા હશો. સિંગર, જૂના સિંગર તો ઘણા બધા સારું ગાયકી ને કરતા, પણ આજકાલના સિંગર જેમ જૂના સડેલા લાકડામાં કેમ દિવસા દિવસ ઉદય વધતી જાય છે, તેમ આજકાલના સમાજમાં પણ સિંગરોની સંખ્યા એવી રીતે જ વધી રહી છે. આજકાલના બધા સિંગર સ્માર્ટ થઈ ગયા છે. જેમ કે બધા આવનારા તહેવારો હોય, સાતમ આઠમ ટાઈમે, કૃષ્ણ ભગવાન, દિવાળી ટાઈમે, એ ટાઈપનું બધા તહેવારોનો ખૂબ સારો એવો લાભ લે છે વ્યૂઝના ચક્કરમાં, કે એમનું સોંગ હાલી જાય. ખબર નહીં ભગવાનને માનતા હશે કે નહીં માનતા હોય. અને આજકાલના વધારે પડતા 10માંથી 8-9 જેવા સિંગર બધા ઓટોટ્યુન ઉપર જ હાલે છે. જેમ કે કોમ્પ્યુટરમાં સારો એવો વોઇસ થઈ જાય તમારો, ગમે એટલો ખરાબ વોઇસ હોય તો. એમ હું નથી કહેતો બાદશાહ ભારતના એવા સારા એવા મોટા સિંગર કે રેપર આપણે તમે બધા ઓળખતા જશો કે ઈ ગે છે. It's not only us, like people everywhere, whether it's the West, Euro music, they all use auto tunes. સંગીત અને સંગીતકાર જે સમાજના દર્પણ અને આદર્શરૂપ હોય છે, એમાં આપણે જોઈએ તો જૂના સંગીતમાંથી આપણે ઘણું બધું શીખવા મળતું, અને આજનું સંગીત જે સમાજની વિરુદ્ધના કૃત્ય દેખાવતું હોય એવું જ લાગતું હોય છે. સંગીત અને ગીતો એક સમય એવા હતા કે જ્યારે આરાધના પૂજા માટે ઉપયોગમાં લેવાતા, માણસો લોકો એને ગ્રહણ આરાધના અને પૂજા માટે જ કરતા. પણ આજે એવો સમય આવી ગયો છે કે સંગીત ને ગીત માત્ર ને માત્ર ધંધો બનીને રહી ગયો છે. પહેલાના સિંગરોના સંગીત ને ગીતોમાંથી પ્રેરણાદાયક બાબતો જાણવા મળતી, જ્યારે આજકાલના સિંગર એવા છે જેમાં સૌથી વધારે કુવિચાર જ ભરેલા હોય છે. અને ઘણા બધા સિંગરને તો અત્યાર સુધી ખબર જ નથી કે જાણે ગુજરાતમાં દારૂબંધી છે કે નથી. અને ઘણા મેચ્યોર સિંગર એવા પણ છે કે જેને ખબર છે કે ખબર નથી, એ તો મને પણ ખબર નથી, પણ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ગુજરાતમાં ધમધમતા ભર્યા દારૂ ઉપર ગીતો બનાવવાની જાણે એક ફેશન ચાલી રહી છે. એ સમાજને ખબર નહીં કઈ બાજુ કયા રસ્તે લઈ જવાની કોશિશ કરે છે. અને હવે તો જાણે એવો કેવો સમય ચાલે છે કે મારા ઘરની શેરીમાં જ મારા ઘરની લાઈનમાં જ પણ 3-4 સિંગર રહે છે કે જેના સોંગ સાંભળવા કરતાં ફૂડ બ્લોગરના અને એલથી વિડીયો જોઈ લેવા વધારે સારા. ये जो गाली दे रहा है कोई, क्या बोल रहा है? ફૂડ બ્લોગરના અને એલથી વિડીયો જોઈ લેવા વધારે સારા. અને લોકોના કારણે ફેમસ થયેલા આજકાલના સિંગર જે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબમાં વધારે થોડાક ફોલોવર્સના કારણે જે લોકોએ એમને આગળ લઈ આવ્યા એ લોકોને રિપ્લાય આપવામાં પણ વિચારે છે. તો આવા સિંગરનો કોઈ મતલબ રહેતો નથી. અને મારી પર્સનલી કોઈથી દુશ્મની નથી સિંગરથી, બાકી કરવો એ કરી લેજો. અને સારા ગીત સાંભળો, સારા ગીત બનાવો એવું હું વિચારું છું કે બધા સિંગર વિચારતા જ હશે, પણ સારા ગીત સાંભળો, સારા ગીત બનાવો એવી આશા રાખું છું. જય શ્રી રામ, જય હિન્દ.